નમસ્કાર મિત્રો, વેધરમેન ગુજરાત યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, આજે આપણે જૂન મહિનાનું વરસાદનું અનુમાન જોવાના છીએ. જે આપણે મોડલમાં જૂન મહિનો બતાતો હોય છે તેમાં અનુમાન જોવાના છીએ કે કેવો વરસાદ ગુજરાતના કયા જિલ્લાઓમાં જોવા મળશે જૂન મહિનામાં. તો આ સાઈડ તમને જે વેધર મોડલનો ચાર્ટ આવે તે જોવા મળતો હશે. સ્ક્રીન ઉપર આ સાઈડ તમને વેધર મોડલનો ચાર્ટ જોવા મળતો હશે. તો આજે હું તમને આ જે કલર છે તે મુજબથી તમને જણાવીશ કે કયા ગુજરાતના જિલ્લાઓમાં કેવો જૂન મહિનામાં વરસાદ જોવા મળવાનો છે. તો તમે જોઈ શકો છો, તો આપણે આ છે જૂન મહિનો અને તમને ગ્રીન કલર જોવા મળે છે અને ગ્રીન કલરમાં બ્લુ કલર પણ જોવા મળે છે. તેમાં વધુ વરસાદ જોવા મળે છે. તો તમે અત્યારે તમે જોઈ શકો છો, આપણે જૂન મહિનો છે તેનો ચાર્ટ તમને બતાવી રહ્યા છીએ. પછી આગળ તમને આ એક જૂન મહિનાનો ચાર્ટ તમને બતાવી, પછી જુલાઈનો બતાવીશું. એવી રીતના તમને આગળ જોવા મળતો રહેશે. તો અત્યારે પહેલાં આપણે જૂન મહિનાની વાત કરી લઈએ. તો તમે આ જોઈ શકો છો કે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે. જે આ દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં જૂન મહિનામાં વધારે કલર જોવા મળે છે. એનો મતલબ એમ કે ત્યાં વધુ વરસાદની શક્યતા છે જૂન મહિનામાં. અને જૂન મહિનામાં જે પછી આ તમે જોઈ શકો છો, આ થોડોક ઓછો ઘાટો કલર જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો છે તેમાં પણ સારો એવો જૂન મહિનામાં ઘાટો કલર જોવા મળી રહ્યો છે. ત્યાં પણ વધુ વરસાદની શક્યતા છે. અને ઓછો વરસાદ ક્યાં જોવા મળશે? તો ઓછો વરસાદ તમે જોઈ શકો છો. ઓછો વરસાદ તમે જોઈ શકો છો કે કચ્છના વિસ્તાર છે. જે તમે અહીંયા તમે જુઓ કે આ કચ્છ વિસ્તાર છે ત્યાં ઓછો કલર જોવા મળી રહ્યો છે. ત્યાં ઓછો કલર જોવા મળી રહ્યો છે. જ્યાં કચ્છનો ભાગ છે ત્યાં ઓછો કલર જોવા મળી. એનો મતલબ એમ કે કચ્છના ભાગમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે જૂન મહિનામાં. પછી જે ઉત્તર ગુજરાત છે, અમદાવાદ, આણંદ, ખેડા આ વિસ્તારો છે તેમાં પણ થોડોક ઓછો કલર જોવા મળી રહ્યો છે અને થોડાક ભાગમાં થોડોક ઘાટો કલર જોવા મળી રહ્યો છે. તે ત્યાં વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. એટલે કે વાવણી લાયક તો વરસાદ જોવા મળશે જ, પણ થોડોક ઓછો જે આપણે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળે તેની કરતાં ઓછો વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે. આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે જૂન મહિનામાં. અને આ સાથે જે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ છે તેમાં સારો એવો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, આ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ જોવા મળશે. અમરેલી, ભાવનગર આમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ત્યાં સારું ચોમાસું જૂન મહિનામાં ખૂબ સારો એવો વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, ડાંગ આ બધા જિલ્લાઓ છે તેમાં સારો એવો વરસાદ જોવા મળશે. કચ્છના જે ભાગ છે તેમાં થોડુંક નબળું રહી શકે છે જૂન મહિનામાં. પછી આપણે આવતીકાલે આ વિડીયો લાંબો ન થાય એટલે આપણે અલગ અલગ મહિનાના અલગ અલગ વિડીયો બનાવીશું. તો આ જૂન મહિનાનો વરસાદ જોઈ લીધો. હવે આપણે જુલાઈ મહિનાનો વરસાદ જોવાનો છે. તે આવતીકાલે આપણે વિડીયો બનાવવાનો છે જુલાઈ મહિનાનો. તેમાં આપણે જોઈશું કે વરસાદ કેવો જુલાઈમાં કેવો જોવા મળશે. તો આપણે આ જૂન મહિનાની વાત થઈ ગઈ. હવે જુલાઈની વાત કરવાની છે. તે આવતીકાલે જોવા મળશે. તો ખાસ કરીને આ વિડીયોને આપણે સાચવી અને જાણે જૂન મહિનો બેસે ત્યારે આપણે આની ફરી એકવાર વાત કરવાની છે કે કેવો વરસાદ જોવા મળશે. તો તમે આ કલર મુજબ જોઈ શકો છો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ.